આ તરફ ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા મગફળીની ચોરીની ફરિયાદ. અમરેલીના બગસરા બાદ ધોરાજીના મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા મગફળીની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી. ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર જોખેલી મગફળીના બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા મગફળી કાઢવામાં આવી રહી હોવાની રાવ ઉઠી, જેનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં એક ગ્રાઉન્ડમાં મગફળી ભરેલી ગુણી પડી છે, જેમાંથી કેટલાક લોકો મગફળી કાઢી રહ્યા છે. કોન્ટ્રાક્ટર મહિલા મજૂરોને પણ આ રીતે મગફળી ચોરવા માટે બળજબરી કરી રહ્યો હતો. આ મુદ્દે ખરીદ કેન્દ્ર પર કામ કરતી મહિલા મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું તો કોન્ટ્રાક્ટરે ધમકી આપી હતી. મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ કર્યો, જેથી મહિલાઓ રણચંડી બની અને લીઝ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલાઓએ ફરિયાદ નોંધાવી, જેથી 112ની ટીમે પહોંચી આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. છોટાઉદેપુરની સંખેડાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો. છોટાઉદેપુરના સંખેડાની ગુંદેર માઇનોર કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. ખેડૂતોના ખેતરોમાં જરૂરિયાત વિના પાણી પહોંચી જાય છે, જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે છે. તો કેટલાક વિસ્તારોમાં સબ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે કેનાલો બની રહી છે તેમાં ફક્ત વેઠ ઉતારી છે. તો ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેની સીમમાં નવીન બનાવેલા કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા જ કેનાલમાં તિરાડો પડી ગઈ. કેટલીક જગ્યાએ તો કેનાલના ટુકડા પણ થઈ ગયા છે. જે પાણી છોડવામાં આવ્યું તે ખેડૂતોના ખેતર સુધી નહીં પણ કોતરમાં વહી ગયું, જેને લઈને ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ખેડૂતોની વારંવારની રજૂઆતો બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે. બીજી તરફ નિગમ દ્વારા પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હવે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ક્યારે મળશે, ક્યારે તૂટેલી કેનાલને ફરીથી નવી બનાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. સુરત, વડોદરા અને રાજકોટમાં લુખ્ખાઓએ ઉત્પાત મચાવ્યો. સુરતના ઉધનામાં લુખ્ખા તત્વોએ એવો આતંક મચાવ્યો છે કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાજા બિહારી નામના યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો. જૂની અદાવતમાં રાજા બિહારીને મારી તોડી નાખ્યો હતો. લાકડી, લોખંડના ધોકા સહિતના હથિયારો સાથે યુવક પર ગુંડાઓ તૂટી પડ્યા. આરોપીઓએ ખુલ્લેઆમ યુવકની તુલાઈ કરી નાખી, જેથી આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ તરફ રાજકોટમાં પણ ગુંડારાજ છવાયું છે. શહેરની કટારિયા ચોકડી પાસે 4 થી 5 લોકોએ કેટલાક લોકો પર પથ્થરોથી હુમલો કર્યો. લક્ષ્મીનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ધોકા, પાઇપ સાથે 4 થી 5 લોકોએ પથ્થરમારો કર્યો. સામસામે 2 જૂથ આવી ગયા, જેથી આ વિસ્તારના લોકો ડરી ગયા હતા. બીજી તરફ વડોદરામાં જાહેરમાં મારામારી કરવી ભારે પડી. પોલીસે તોફાની તત્વોને કરાવ્યું કાયદાનું ભાન. 2 દિવસ અગાઉ હાથખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરનારને પોલીસે પકડી પાડ્યા છે. પતંગની લારી લગાવવાના મામલે ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી. કુંભારવાડા પોલીસે કરી 4 શખ્સોની અટકાયત અને કાન પકડી માફી પણ મંગાવી હતી. વડોદરા અને ભાવનગરમાં દારૂ ભરીને પૂરપાટ જતા વાહનને નડ્યો અકસ્માત. રોડ પર દારૂની થઈ રેલમ છે. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. વડોદરા હાલોલ રોડ પર દારૂ ભરેલા વાહનને અકસ્માત નડ્યો હતો, જેથી દારૂની રોડ પર રેલમછેલ થઈ હતી. હાલોડ રોડ પર કુમેઠા નજીક પૂરપાટ જતું પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે પિકઅપનો કચ્છર ખાણ વળી ગયો. આ સાથે જ ફાયર સેફટીના સિલિન્ડર અને પીપળામાં ભરેલો 4.5 લાખનો દારૂ ઝડપાયો. પરપ્રાંતમાંથી ભાવનગર દારૂ પહોંચાડવાનો હતો. અકસ્માતમાં પિકઅપ વાનના ચાલકનું મોત થયું, જ્યારે 2 યુવકો ઘાયલ થયા. પોલીસે 2233 બોટલ દારૂ બિયર સહિત 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બાજુ વડોદરા જેવા જ દ્રશ્યો સામે આવ્યા ભાવનગરથી, જ્યાંના નારી ગામ નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત થયો. બેફામ જતી કાર ડિવાઈડર સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો. કારમાંથી દારૂ મળી આવ્યો, જેથી રસ્તા પર દારૂની રેલમછેલ થઈ. મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં સગીર પુત્રએ એવા સ્ટન્ટ કર્યા કે પિતાને માફી માંગવી પડી. સુરતમાં સગીર પુત્રએ રોડ પર એવા સ્ટન્ટ કર્યા કે પિતા 2 હાથ જોડીને માફી માંગવી પડી. પોલીસે પિતા પુત્રને પકડીને કાયદાનું ભાન કરાવ્યું. સુરત શહેરના જાહેર માર્ગો પર સ્ટન્ટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા. બાઇક સવારે ટ્રાફિક વચ્ચે પોતાના બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટન્ટ કર્યા. નવાઈની વાત એ છે કે આ સ્ટન્ટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં રોષ જોવા મળ્યો. આ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટન્ટબાજની ધરપકડ કરી છે. જોકે સ્ટન્ટ કરનાર સગીર હોવાથી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. અમરેલીના લુણીધાર ગામે 2 મંદિરમાં તસ્કરોએ કરી ચોરી. અમરેલીના કુકાવા તાલુકાના લુણીધાર ગામમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ગામના સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં ચોરોએ ચોરી કરી.
ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે ચોર મંદિરમાં પ્રવેશે છે, જેમાંથી ચોર મંદિરના ગર્ભગૃહમાં જઈ ખોડિયાર માતાજી પર ચડાવેલા આભૂષણો ઉતારે છે અને બીજો તેને મદદ કરે છે. ક્ષણવારમાં ચોરી કરી બંને ભાગી જાય છે. ગામમાં સતત વધતી જતી ચોરીને લઈને દહેશત ફેલાય છે. પોલીસ પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે. જૂનાગઢની સિવિલમાં થઈ શોલે ફિલ્મવાળી દારૂડિયાએ 5મા માળે ચડી મચાવી ધમાલ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં શોલે ફિલ્મવાળી થઈ. જે રીતે ધર્મેન્દ્ર દારૂના નશામાં ટાંકી પર ચડી જાય છે, તે જ પ્રકારે એક દારૂડિયો દારૂના નશામાં ટલ્લી થઈને સિવિલ હોસ્પિટલના 5મા માળે ચડી ગયો હતો. દિવાલ પર ચડી કૂદકો મારવાની ધમકી આપી રહ્યો હતો, જેને લઈને સિવિલમાં હાજર દર્દીઓ અને તેના સગાઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ અંગેની સિવિલ તંત્રને જાણ કરતા દારૂડિયાને નીચે ઉતારવા માટે તંત્ર દોડતું થઈ ગયું હતું. સિક્યોરિટી અને હોમગાર્ડના જવાને 1 કલાક સમજાવ્યા છતાં યુવાન નશામાં માનવા તૈયાર ન હતો અને ઉપર ધમાલ મચાવી રહ્યો હતો. અંતે 1 કલાકના ખેલ બાદ દારૂડિયાને નીચે ઉતારીને પોલીસને હવાલે કર્યો હતો. રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો. રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કર્યા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા. હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. સરકારી વકીલે કહ્યું કે આરોપીએ કોઈ કાવતરું કરેલ નથી કે આરોપીના ઘરે માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં આવ્યો નથી. બીજી તરફ અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. નોંધનીય છે કે ગત 9 માર્ચે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યા હતા. પીએમ મોદીના સોમનાથ પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, જેની સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2 દિવસ સોમનાથથી પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સભા સ્થળ, રોડ રસ્તાઓ અને પીએમ મોદીનું અભિવાદન જિલ્લાવાર સ્થળ પર કરવામાં આવશે, જેને લઈને પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં 108 અશ્વો સામેલ થશે. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે, એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે. સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભા 1 લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે. જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ આવી પહોંચ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરી. તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો. સભા સ્થળનું નિરીક્ષણ કર્યું. બીજી તરફ ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રાજ્યના પોલીસ વડા KLN રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. હવે પીએમ મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે, જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. જે બાદ 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને કરશે સંબોધન. બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે, જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તદુપરાંત વાયબ્રન્ટ ગુજરાતના ક્ષેત્રે એક્ઝિબિશનનું ઇનોવેશન થશે. જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ પહોંચશે. 12મી તારીખના સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો 12મીએ અમદાવાદમાં પીએમ મોદી એરપોર્ટ પર જર્મનીના વાઇસ ચાન્સેલરનું સ્વાગત કરશે. કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. પછી ફ્લાવર શોની મુલાકાત લેશે. ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદઘાટન કરશે. રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે. વડોદરાની નર્મદા વસાહતના વિકાસને લઈને રાજકારણ ગરમાયું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર કર્યા પ્રહાર, તો મધુ શ્રીવાસ્તવે કર્યો પલટવાર. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નર્મદા વસાહતના વિકાસને લઈને રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ
શરૂ થયો છે. થોડા દિવસો અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા. ભૂતકાળના ધારાસભ્યોએ વસાહતોમાં વિકાસને રોકવાનો પ્રયાસ કર્યો, જે બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વાઘોડિયા તાલુકામાં કરેલા વિકાસ કાર્યોની વિગતો આપી. સતત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ગંભીર આક્ષેપો કર્યા. ભૂતકાળમાં ઓઇલ અને ડીઝલ ચોરી કરતા. વધુમાં તેમણે એવો દાવો કર્યો કે પાસા કેસમાં પકડાયા બાદ તેમને છોડવા માટે પોતે મદદરૂપ બન્યા હતા. તેથી વાઘોડિયા સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર જગાવી છે. આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના. મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટી રોડ ના બનશે. આ ધંપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરી શું કરતા હતા, અને પાસામાં મેં તમને જોડાયો છે. કેમ ભૂલી ગયો ભાઈ? ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ સામે ધારાસભ્ય પડ્યા મેદાને. જૂનાગઢ ગીર સોમનાથ પંથકમાં પણ ખાન ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. કોઈ પણ રોકટોક વગર આ વિસ્તારમાં ખનન થઈ રહ્યું છે. અધિકારીઓના 4 હાથ હોવાથી માંગરોળ માળિયાહાટીના પંથકમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાની રજૂઆત કરી છે. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા. ખાણ ખનીજના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા. અધિકારીને લોકેશન આપવા છતાં કાર્યવાહી ન કર્યાનો દાવો કર્યો. ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી. કાર્યવાહી નહીં કરે તો દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. ઘણા દિવસોથી આજ દી સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દી સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. આની પહેલા જ્યારે જુનાગઢ મુકામે મુખ્યમંત્રી શ્રી આવેલા હતા, એમને આગમનના સમયે જ આ લોકોએ બેફામ રીતે ખનીજની મંજૂરી આપવામાં અધિકારી દ્વારા આપવામાં આવેલી હતી. સુરતના મોલમાં ડ્રગ્સ બનાવતી મિની ફેક્ટરી પકડાઈ. લંડનમાં બેઠા બેઠા સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન કરતા. આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે લાગશે કે આ તો લોકોના સ્વાસ્થ્યના રિપોર્ટ બનાવવા માટેની લેબ છે. લેબ જરૂર છે, પરંતુ લોકોના લોહીના ટેસ્ટ માટેની નહીં, પરંતુ ડ્રગ્સ બનાવવા માટેની છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુંબરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલોટિકલ લેબોરેટરીમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સની ધરપકડ કરી. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર થતું હતું. યુવાધનને નશાના રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે લાખોનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો. લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા, જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું. આ તરફ જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે જ ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. 3.58 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ, રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો અમદાવાદના જુહાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો. તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળ્યું છે. ગાંધીનગર અમદાવાદ બાદ સુરતમાં પાણીપુરી વાળાઓને ત્યાં દવાઈ. ગાંધીનગર, અમદાવાદ અને હવે સુરતમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. એટલી ગંદકી યુક્ત જગ્યાઓ પર પાણીપુરી બની રહી છે કે જ્યાં એક સેકન્ડ ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય. ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા એક્શન મોડમાં છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી. કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે કાળા, વપરાયેલા અને સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કોથળામાંથી સડેલા બટેકા મળી આવ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડ્યું. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા અને તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ગઈકાલે પાણીપુરીવાળાઓને ત્યાં રેડ પાડ્યા બાદ આજે પાણીપુરીની લારીઓ જપ્ત કરી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જ્યાંથી સડેલા બટેકા, અખાદ્ય ચણા અને કાળા મસ્ત તેલમાં તળેલી પાણીપુરી પકડી પાડી હતી. અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. 50થી વધુ એકમો પર તવાઈ બોલાવી હતી. ત્યારે બુધવારે બહેરામપુરા વોર્ડમાં ફરી મનપાની ટીમ ત્રાટકી હતી. પાણીપુરીની તમામ લારીઓ દૂર કરી જપ્ત કરી લીધી હતી. ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરતા લારીઓ પકડી લેવામાં આવી હતી. 50થી વધુ લારીઓ પકડી લેતા પાણીપુરીના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો.